વડોદરાના સાંસદ અને ટીટીએબીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ જોશીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂબરૂ બોલાવી પેરા ટીટી ટુર્નામેન્ટ સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. 20 માર્ચના એક દિવસના વિરામ બાદ યુટીટી પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ 2024-25નો સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ VMSS સમા વડોદરા ખાતે પ્રારંભ થયો હતો. તારીખ 19 માર્ચ 2025ના રોજ પેરા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ 2024-25ના સફળતાપૂર્વક સમાપન બાદ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા TTABએ પ્રતિષ્ઠિત પેરા સિનિયર નેશનલનું આયોજન કરવા બદલ ગર્વ અનુભવે છે. ટુર્નામેન્ટના પ્રારંભ ટાણે સૌથી મહત્વની બાબત તો એ રહી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના સાંસદ અને TTABના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ જોશીને રૂબરૂ બોલાવી પેરા ટીટી ટુર્નામેન્ટના આયોજન અને તે સફળ થાય તેવી શુભકામના પાઠવી હતી. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન GSTTA અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા TTFIના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધાના ટાઇટલ સ્પોન્સર યુટીટી છે, જ્યારે અન્ય સ્પોન્સર્સ તરીકે શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ અને બેંક ઓફ બરોડાનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાને SAI અને SAG દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. ઇક્વિપમેન્ટ પાર્ટનર સ્ટીગા છે. VMSS અને VSPF વેન્યુ પાર્ટનર તરીકે છે, જ્યારે ટ્રાય કલર હોસ્પિટલ સ્પર્ધા માટે હોસ્પિટાલિટી પૂરી પાડી રહી છે. મેન્સ સિંગલ્સ ક્લાસ 2માં ગોવાના લોયડ ફર્નાન્ડીસે ગુજરાતના જયપોલે દવેને 3-0થી, તો મેન્સ સિંગલ્સ ક્લાસ 3માં પંજાબના શુભમ વાઘવાએ રાજીવ ગુપ્તાને 3-0થી હાર આપી હતી. મેન્સ સિંગલ્સ ક્લાસ 4માં હરિયાણાના સુમિત સહેગલે યુપીના નવનીત કડિયાન સામે 3-0થી, તો મેન્સ સિંગલ્સ ક્લાસ 5માં તામિલનાડુના રાજ અરવિંદન અલગરે MPના અજય યાદવ સામે 3-0થી જીત મેળવી હતી. મેન્સ સિંગલ્સ ક્લાસ 6માં ગુજરાતના યેઝદી ભામગરાએ રાજસ્થાનના કમલેશ પુનરામનને 3-0થી અને મેન્સ સિંગલ્સ ક્લાસ 7માં કર્ણાટકના સંજીવ હમ્માનવે દિલ્હીના સુદીપ્ત કુમારને 3-0થી પરાજય આપ્યો હતો. મેન્સ સિંગલ્સ ક્લાસ 8માં કર્ણાટકના શશિધર કુલકર્ણીએ હરિયાણાના ચંડીરામ ચંદીરને 3-0થી, મેન્સ સિંગલ્સ ક્લાસ 9માં તમિલનાડુના નીતિશ વાએ દિલ્હીના દિનેશ કુમારને 3-0થી અને મેન્સ સિંગલ્સ ક્લાસ 10માં તેલંગાણાના હિતેશ ડોલવાણીએ તામિલનાડુના ઋષિ दामोदरन ने 3-0 हार आपी थी. यहाँ पे ये जो टेबल टेनिस की टूर्नामेंट यहाँ पे हो रहा है, हमारे सारे विशेष प्रतिभा वाले लोगों के द्वारा पहली बार ये नेशनल लेवल की चीज गुजरात में हो रही है और हमारे सांस्कृतिक नगरी वडोदरा में हो रही है, तो बड़े हर्ष की बात है. आज शुरू होके 23 तारीख को जब इसका समापन होगा तो करीबन 350 के आसपास प्रतिभागी इसमें हिस्सा ले रहे हैं और ये अपने आप में एक जीवट व्यक्तित्व का उदाहरण है कि किस तरह से लोग अपने आप को हिम्मत और बहादुरी के साथ में एक दूसरे के साथ प्रतिस्पर्धा भी कर रहे हैं, कंपटीशन भी कर रहे हैं और खेल भावना के साथ में भी हम लोग एक नया उदाहरण वडोदरा में पेश कर रहे थे. बहुत ही हर्ष की बात है. UTT सीनियर टेबल टेनिस पेरा नेशनल चैंपियनशिप 2024-25 આપણા વડોદરામાં સમા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. 350 જેટલા પ્લેયર્સ રમવા માટે આવ્યા છે અને એમના માટેની જે વ્યવસ્થા કરવી જોઈએ એ સદભાગ્યે બહુ જ સરસ વ્યવસ્થા થઈ છે. અમે અને આવેલા બધા જ મહાનુભાવો પોતપોતાની રીતે બધાને મળે છે, પૂછે છે. મેં પણ 5-7 ગ્રુપનો કોન્ટેક્ટ કર્યો ને પૂછ્યું કે કંઈ કમી હોય તો અમને બતાવજો. અને ત્યારે એમણે કહ્યું કે અમે આટલા દેશને દુનિયામાં ફરીએ છીએ, ક્યાંય આવી વ્યવસ્થા નથી જોઈ. એક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નહીં તો થાય છે એવું કે રમતા હોય પેરાના પ્લેયર્સ તો એમને 2 કલાક સુધી એટેન્ડન્ટ મળે, પછી આગા પાછા થઈ જાય. આપણે ત્યાં રમત ચાલે ત્યાં સુધી એમનો એટેન્ડન્ટ બોલ અંબાવવા માટે એમની પાસે જોડે હોય છે. એટલે એમની જે તકલીફ છે ને ધ્યાન છે, એકાગ્રતા, એમાં કોઈ ફેર આવતો નથી. એને લીધે રિઝલ્ટ બહુ જ સારા મળે છે. તો સૌને આવકારું છું, એમને અભિનંદન આપું છું અને આપણી ભાવિના પટેલ એને વર્લ્ડ ટેબલ ટેનિસની ફર્સ્ટ રેન્કર થઈ ગઈ. કાલે જ સમાચાર આવ્યા છે. એને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ જ કામ
એમનું સજેશન છે કે હવે બધી જ ઇવેન્ટ્સ આપ કરો. અમને અહીંયા સગવડ સારી મળે છે એટલે અમે વિનંતી કરીએ છીએ. તો વિનંતી તમે સ્પોર્ટ્સ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટરને કરજો. વી આર રેડી ટુ હેલ્પ યુ અલોંગ. પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024-25નું વડોદરા ખાતે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે, જેમના ચેરપર્સન અમારા માનનીય ભૂતપૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર અને એમના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી કલ્પેશભાઈ ઠક્કર. એમણે ઘણું સુંદર કામ કર્યું છે અને વડોદરા માટે જે એમણે પગલું કર્યું છે એ રિયલી આવકારદાયક છે અને આ પ્રથમવાર પગલું જોઈને હું ખૂબ આનંદ પામું છું. મારી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય એ ટેબલ ટેનિસ એસોસિએશન જોડે પહેલાંથી સંકળાયેલી હતી. એમનો પણ એ બાબત અમને અંતર્ગત આનંદ છે અને આવી જે આયોજન દેશ વિદેશમાં પણ મેં જોયું છે, પણ આ આયોજન જોઈને પેરા માણસોને જોઈને મને ઘણો આનંદ થયો. અને જે રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રમતગમત અને કૌશલ વિશે અને માનનીય વિકલાંગો માટે જે પગલાં લીધા છે એ જોઈને આ જે ઇવેન્ટ છે એ ઘણી સક્સેસ જાય આ ઓપનિંગમાં, એવું ફરીથી આશા રાખું છું. અને મને ચોક્કસપણે દ્રઢપણે વિશ્વાસ છે કે આ આયોજન એવી રીતે થયું છે કે ચોક્કસપણે સારું થશે. આ ઇવેન્ટમાં 350 જેટલા લોકો ભાગ લઈ રહ્યા છે. ફરીથી મેડમ જયાબેન ઠક્કર અને કલ્પેશભાઈનો ખૂબ આભાર માનું છું, મને અહીંયા બોલાવ્યો. અને જયાબેનને વિશેષ આભાર માનું છું કેમ કે એમને હું વર્ષોથી ઓળખું છું. એમને ઘણું બધું યોગદાન આપ્યું છે યુનિવર્સિટી ટેબલ ટેનિસ માટે પણ અને વડોદરા શહેર માટે. ખૂબ અભિનંદન મેડમ તમને પણ અને ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.